ગુજરાતની આ સૌથી મહત્વની આ જે બેઠક છે તે છે અને રસાકસીનો જંગ પણ આ બેઠક પર ખેલાઈ રહ્યો છે। તેમાં સૌથી પહેલા વાત કરીશું તો અહીંયાથી બીજેપીના ઉમેદવાર છે ચૌધરી સમાજમાંથી આવતા ડોક્ટર રેખાબેન ચૌધરી, જ્યારે કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સમાજના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પર દાવ અજમાવ્યો છે। બેન કહી રહ્યા છે કે બનાસકાંઠાની બેન એટલે ગેનીબેન, પરંતુ અહીંયા પલડું અહીંયા એવું બીજેપી માની રહી છે કે તેમનું છે, કારણ કે ગલબાભાઈ પટેલના પૌત્રી છે। કોણ? તો ડોક્ટર રેખાબેન ચૌધરી 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર પણ છે, એટલે કે યુવાનોમાં પણ તેમનો એક દબદબો કહી શકાય। બનાસની દીકરી તરીકે તેઓ પ્રચાર પણ કરી રહ્યા છે। અહીંયા દીકરી તરીકે પ્રચાર થઈ રહ્યો છે, ત્યાં બેન તરીકે પ્રચાર થઈ રહ્યો છે। દીપા અને ગેનીબેનની વાત કરીએ તો 2 ટર્મથી તેઓ વાવના ધારાસભ્ય, પરંતુ સાથે સાથે તેઓ જાણીતા છે પોતાના બેબાક અંદાજ નિવેદનોને લઈને। બિલકુલ, આના સાથે જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ, કારણ કે ઉત્તર ગુજરાત એ જ્ઞાતિગત સમીકરણના આધારે ચાલતી આખો જે વિસ્તાર છે તે છે। ઠાકોર સમાજના 17% વધુ મત છે, જ્યારે ચૌધરી સમાજના 13% વધુ, આદિવાસી સમાજના પણ ઓલમોસ્ટ 9% છે, દલિત સમાજના 8% છે, રબારી સમાજના 8%, ક્ષત્રિય સમાજના 7%, મુસ્લિમ સમાજના 9.5 થી ઉપર 4.5 થી ઉપર છે, એટલે લગભગ 5% આસપાસ છે। બ્રાહ્મણ સમાજના પણ 5% આસપાસ કહી શકાય, પ્રજાપતિ સમાજના 3.5% અને અન્ય સમાજ પણ સૌથી મોટો છે, એટલે બોડો સમાજ છે 23.4% મત, એટલે જ્ઞાતિગત સમીકરણ છે અને સૌથી મોટી જે સંખ્યા છે એ આપ જોઈ શકો છો કે ઠાકોર અને ચૌધરી, અને અહીંયા પણ આપ જોઈ શકો છો કે ચૌધરી વર્સિસ ઠાકોરનો આ જંગ અહીંયા બનાસકાંઠામાં છે। હવે વિધાનસભા બેઠકોની સ્થિતિ કયા પ્રકારની છે, કારણ કે જે આ લોકસભા બેઠક છે તેમાં આ વિધાનસભા બેઠકો આવે છે। વાવમાં કોંગ્રેસ છે, થરાદમાં ભાજપ, ધાનેરામાં અપક્ષ, દાંતામાં કોંગ્રેસ, પાલનપુર આ સાથે ડીસા અને દિયોદરમાં બીજેપીનું પલડું અહીંયા ભારે, એટલા કારણ કે તે આ બેઠકો જીતીને આવી છે, એટલે કહી ન શકાય કે આ બેઠક પર કોણ ભારે કોના ઉપર પડી શકે છે। દીપા હવે છેલ્લી 8 ચૂંટણીઓની વાત કરીએ તો આખરે ભાજપ અને કોંગ્રેસના ફાળે કયા વર્ષમાં આ બેઠક આવી। 5 વખત ભાજપ અહીંથી જીત્યું હોવાની જાણકારી છે અને 3 વખત કોંગ્રેસે અહીં પરચમ લહેરાવ્યો હતો। છેલ્લે કોંગ્રેસની જીત 2009માં આ બેઠક પર થઈ હતી। 2022ની વાત કરીએ 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ 95,532 મતથી આગળ રહી હતી। અને હવે આગળ વાત કરીએ 2019માં આખરે કોણ જીત્યું, તો પરબત પટેલ, જેમને ભાજપના પરબત પટેલને 3,68,296 મતની લીડ મળી હતી। આ રીતે આખું ગણિત હતું। બિલકુલ, આ ગણિત। હવે વાત સૌથી અગત્યની વાત છે દીપા, કારણ કે આ વખતે જો હાઈ પ્રોફાઇલ આ સેન્ટર બની ગઈ હોય અથવા તો સૌથી વધારે ચર્ચામાં રહેલી બેઠક હોય તો રાજકોટ લોકસભાની આ બેઠક છે। જો કે ગુજરાતમાં કહેવાય છે કે પોલિટિકલ આ બેઠક છે, રાજકીય અખાડો પણ કહી શકાય આ બેઠકને, તો અહીંયા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। બીજેપી આ મેદાનમાં ઉતાર્યા છે, કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને સૌથી વધારે ચર્ચામાં ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં પણ આ ચહેરો બનેલો છે અને જેની સામે ટક્કર આપી રહ્યા છે। સામે ટક્કર લેઉવા પાટીદાર સમાજથી આવતા પરેશ ધાનાણી આપી રહ્યા છે, અને પરેશ ધાનાણી જે લેઉવા સમાજમાં ખૂબ જ સારો એવો વર્ચસ્વ ધરાવે છે, એટલે બીજેપી માટે અહીં ટફ ફાઇટ છે। જી સંધ્યા બિલકુલ, તો ટફ ફાઇટ છે। હવે કેન્દ્ર અને રાજ્યમાં મંત્રી રહ્યા છે પરસોત્તમ રૂપાલા, પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ, 3 વખત ધારાસભ્ય પણ રહ્યા છે। આગળ વાત કરીએ તો ઘણી વખત એવું બન્યું કે પરેશ ધાનાણી આને લઈને પોતાના નિવેદનો પણ વધારે બોલતા જોવા મળ્યા છે દરેક મંચ પર। હવે તેમના પ્રોફાઇલની વાત કરીએ, વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા તેઓ રહી ચૂક્યા છે। અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે। 3 વખત ધારાસભ્ય અને 1 વખત તેમણે રૂપાલાને હરાવ્યા હતા। 2002ની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં તેમણે અમરેલીથી રૂપાલાને હારનો સ્વાદ ચખાડ્યો છે। જી સંધ્યા બિલકુલ, તો અમરેલીથી એક સમયે 2 બળિયા જે સામસામે હતા, આ વખતે લોકસભામાં તેઓ બંને સામસામે છે, પરંતુ જ્ઞાતિગત સમીકરણ કયા પ્રકારના છે, તો લેઉવા પાટીદાર સમાજના જે મત છે તે 16%, એટલે કે આ જે છે લેઉવા પાટીદાર સમાજ જે 16.7% છે, કડવા પાટીદાર 9% છે, કોળી સમાજ પણ ઓલમોસ્ટ 15% છે, મુસ્લિમ સમાજના મત 9%, ક્ષત્રિય રાજપૂત સમાજ 6.7%, દલિત સમાજ 7.4%, બ્રાહ્મણ સમાજ 4.1%, ભરવાડ રબારી સમાજના પણ લોકો 4% છે અને અન્ય સમાજના જે મત ગણી શકાય લોકોની જે ટકાવારી છે તે 28.1% છે। આ તો વાત થઈ જ્ઞાતિગત સમીકરણની કે કોના મત હવે જોવાનું રહેશે કે કોની તરફ જાય છે, પરંતુ વિધાનસભા બેઠકોના મત કોના ફાળે ગયા છે અને કોણ અહીંયા જીતીને આવ્યું છે। રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો તેમાં અહીંયા આપ જોઈ શકો છો કે તેમાં જેટલી વિધાનસભા આવે છે તમામમાં
અહીંયા કેસરીઓ લહેરાઈ રહ્યો છે. આપ જોઈ શકો છો ક્યાં ક્યાં કેસરીઓ લહેરાઈ રહ્યો છે. ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય અને જસદણ તમામ બેઠક પર બીજેપી જીતીને આવી છે. છેલ્લી 8 ચૂંટણીઓના ચિત્રની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક એ ભાજપનો ગઢ માનવામાં આવે છે, કારણ કે 7 વખત જે 8 ચૂંટણીઓ થઈ છે 7 વખત તો ભાજપે અહીં જીત મેળવી લીધી. એક વખત અહીં કોંગ્રેસને જીત મળી હતી. છેલ્લે કોંગ્રેસની જીત 2009માં નોંધાઈ હતી. 2022માં વાત કરીએ તો કોંગ્રેસ પ્લસ કરતા ભાજપને 77,790 મતથી આગળ રહી. હવે આવીએ 2019માં આખરે કોણ જીત્યું? મોહન કુંડારિયા અહીંથી જીત મેળવીને સંસદમાં પહોંચ્યા હતા. ભાજપની લીડની વાત કરીએ તો 3,68,407 ભાજપની લીડ રહી હતી. જી સંધ્યા. બિલકુલ, આ લીડ છે, આ લીડ ઓછી છે. હજુ પણ એ ટાર્ગેટ તો તેમનો હાઈ છે. હવે એ ટાર્ગેટ સુધી બીજેપી પહોંચે છે કે નહીં તે જોવાનું રહેશે. જીતની શક્યતાઓ કેટલી વધેલી છે. હવે વાત કરીએ તો સૌરાષ્ટ્રની જૂનાગઢ આ બેઠક લોકસભા બેઠક આ ધર્મની નગરી કહેવાય છે, સંત શુરાની આ નગરી કહેવાય છે. ભજન ભોજન અને ભક્તિનો અહીંયા સંગમ પણ મળતો હોય છે. અને અહીંયા બીજેપીએ કોળી સમાજમાંથી આવતા રાજેશ ચુડાસમાને મેદાને ઉતાર્યા છે. જ્યારે સામે આયર સમાજના હીરા જોટવા જે છે તે ચૂંટણી જંગમાં છે. બિલકુલ, અને છેલ્લી 2 ટર્મથી અહીંયા સાંસદ રહ્યા છે રાજેશ ચુડાસમા, એટલે આ એમનો વિસ્તાર છે તેવું ગણી શકાય. માંગરોળના પૂર્વ ધારાસભ્ય. આ સાથે છેલ્લી ઘડીએ તેમને રિપીટ કરાયા છે. એટલે અહીંયા પણ અગત્યનું છે કે શું બીજેપીની કોઈ ઉમેદવાર બીજા અથવા તો બીજો કોઈ ચહેરો નહોતો મળતો, કે ઘણા બધા સવાલો અહીંયા ઉભા થયા છે, પરંતુ રિપીટ કરાયા છે. ફરી એક જવાબદારી તેમના શિરે સોંપવામાં આવી છે. જ્યારે વાત કરીએ કોંગ્રેસની, હીરા જોટવાની વાત કરીએ તો જિલ્લા પંચાયતના પૂર્વ નેતા વિપક્ષ તેઓ રહી ચૂક્યા છે. પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. 14 વર્ષ સુધી સુપાસીના સરપંચ રહ્યા છે અને તેમની ઉપર કોંગ્રેસે પસંદગીનો કળશ ઢોળ્યો છે. બિલકુલ, અને હવે વાત કરીએ જ્ઞાતિગત સમીકરણની તો અહીંયા કોળી સમાજના જે લોકો છે તે 16.9%, એટલે ઓલમોસ્ટ 17% છે. પાટીદાર સમાજના પણ 16.6% મત છે. અહીંયા મુસ્લિમ સમાજ 11%, દલિત સમાજ 9.3%, આહિર સમાજ 8%. આ સાથે જ કારડિયા રાજપૂત સમાજ પણ 5.9%, અન્ય સમાજના મત પણ 32.3% છે. હવે વિધાનસભાની સ્થિતિ અત્યારે કયા પ્રકારની છે? લોકસભા બેઠકની અંદર આ જે વિધાનસભા આવે છે તેમાં જે વાત કરીએ તો જુનાગઢ બીજેપીના નામે છે, વિસાવદર ખાલી છે, ડખો પડેલો છે. અહીંયા માંગરોળ, આ સાથે ગીર સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના અહીંયા પણ કેસરીઓ લહેરાઈ રહ્યો છે. પરિણામની વાત કરીએ 8 ચૂંટણીઓના પરિણામની તો 7 બેઠક અહીં ભાજપે કબજે કરી હતી. 7 વખત ભાજપે જીત મેળવી હતી અને 1 વખત કોંગ્રેસે અહીં જીત મેળવી હતી. 2022ની વાત કરીએ તો 2022માં ભાજપ કરતા કોંગ્રેસ પ્લસ 33,152 મતથી આગળ રહી હતી અને 2019માં અહીં રાજેશ ચુડાસમા જે વર્તમાન ઉમેદવાર છે તે જ ભાજપની લીડ મળી હતી. ત્યારે 1,50,211 એટલે 1.50 લાખથી પણ વધુ મતથી અહીં જીત્યા હતા રાજેશ ચુડાસમા. જી, એટલે 1.5 લાખ છે. હજી 5 લાખ સુધી પહોંચવું એટલું ઈઝી અહીંયા નથી લાગી રહ્યું. અને આ વખતે મુદ્દા ઘણા બધા છે. એ મુદ્દા હવે કોની ફેવરમાં જાય છે તે જોવાનું રહેશે. વધુ એક અગત્યની બેઠક છે. હવે આ બેઠક છે મહેસાણા, જેને આપણે મેહોણા પણ કહીએ છીએ, ઉત્તર ગુજરાતની આ બેઠક. અને અહીંયા પણ જ્ઞાતિ ઘણી અગત્યની સાબિત થાય છે. સમાજ ઘણા અગત્યના સાબિત થતા હોય છે. અને કહેવામાં આવે છે કે ઘણી વખત આપણે જોયું છે દીપા કે જ્યારે આપણે લોકો વચ્ચે જતા હોય ત્યારે કહેતા પણ હોઈએ છે કે ભાઈ અમે પાર્ટી નહીં, અમે તો ઉમેદવાર કોણ છે એનો ચહેરો જોઈને મત આપીએ છીએ. એવી આ બેઠક છે, એવો આ વિસ્તાર છે. અને અહીંયા બીજેપી તરફથી કડવા પાટીદાર સમાજમાંથી આવતા હરિભાઈ પટેલને બીજેપીએ મેદાનમાં ઉતાર્યા છે. હવે આગળ વાત કરીએ કોંગ્રેસને તો તેઓ ક્ષત્રિય ઠાકોર સમાજ પર પસંદગીનો કળશ ઢોળ્યો. રામજી ઠાકોરને તેઓએ મેદાનમાં ઉતાર્યા છે. બિલકુલ, અને મને હમણાંનું જ લેટેસ્ટ એક તેમનું સ્ટેટમેન્ટ યાદ આવે છે. રામજીભાઈએ કીધું હતું કે ભાઈ બીજેપીએ હરીને ઉતાર્યા છે, જ્યારે કે કોંગ્રેસે રામને ઉતાર્યા છે. એટલે અહીંયા કોંગ્રેસના ઉમેદવાર રામના નામે મત માંગવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે પ્રોફાઇલની વાત કરીએ તો હરિભાઈ પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રહ્યા છે, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ પણ રહ્યા છે. એટલે શૈક્ષણિક ક્ષેત્રે પણ તેમનો અનુભવ બોલે છે. હવે આગળ વાત કરીએ રામજી ઠાકોરની તો તેમના પોલિટિકલ કરિયરની વાત કરીએ. 30 વર્ષ તેઓ કોંગ્રેસમાં સક્રિય છે. 2007માં તરેટી ગામના સરપંચ તેઓ બન્યા. 2018થી ક્ષત્રિય ઠાકોર સેનાના તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. એટલે સારો એવો વર્ચસ્વ છે તેમનો. બિલકુલ, અને જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ. પાટીદાર સમાજ 27%, ઠાકોર 20%, દલિત સમાજ 8%, રાજપૂત સમાજમાંથી 5%, મુસ્લિમ સમાજમાંથી 5%, ચૌધરી સમાજમાંથી 4.3% અને પ્રજાપતિ સમાજના 4% લોકો અહીંયા છે. આ સાથે જ અહીંની વિધાનસભા
સીટો પર કોનું પલડું ભારી અને કઈ રીતે આ સીટો જીતીને આવ્યું છે કોણ એ જોઈએ તો વિધાનસભા બેઠકોની સ્થિતિ છે ઊંઝા, વિસનગર, બેચરાજી જ્યાં ભગવો લહેરાઈ રહ્યો છે, બીજેપી અહીંયા જીતી છે, મહેસાણામાં પણ બીજેપી, જ્યારે વિજાપુર ખાલી જ્યાં અત્યારે પેટા ચૂંટણી પણ યોજાવાની છે, અને માણસામાં બીજેપી જીતી આવી છે. એટલે એક બેઠક અહીંયા જે ખાલી પડી છે કારણ કે પક્ષ પલટાના કારણે પણ હવે પેટા ચૂંટણી જ્યારે છે તેમાં જોવાનું રહેશે કારણ કે ત્યાં પણ ચૂંટણી થવાની છે લોકસભા બેઠકની સાથે વિધાનસભાની પેટા ચૂંટણીની. છેલ્લી 8 ચૂંટણીઓના ચિત્રની વાત કરીએ તો 6 વખત અહીં ભાજપે જીત મેળવી છે, 2 વખત કોંગ્રેસે અહીં વિજય પતાકા લહેરાવી. છેલ્લે કોંગ્રેસની જીત અહીં 2004માં નોંધાઈ હતી. હવે 2022ની વિધાનસભાની ચૂંટણીની લીડની વાત કરીએ તો કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ 1,30,852 મતથી આગળ રહ્યું હતું. 2019માં અહીં શારદાબેન પટેલે વિજય મેળવ્યો હતો. 2,81,519 મતની લીડ તેમણે મેળવી હતી.